રહ્યા છો વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારના ચૂંટણી પ્રચારને લઈ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડિયારને જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે. ત્યારે આજરોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારની આજે કોંગ્રેસના પ્રભારી એવા દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથ્થુભાઈના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ સાથે ચૂંટણીમાં પ્રચારની રણનીતિ નક્કી કરવા બેઠક યોજવામાં આવી હતી, જેમાં કાર્યકરો પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ પરિચય સાથે જ સલાહ સૂચનોની આપ-લે કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષોથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર કે જે સૂત્ર આપતી હતી કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર ભાજપ સરકાર, ખરેખર જમીની હકીકત અને વાસ્તવિકતા ખૂબ અલગ અલગ છે. આજે લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહ્યા છે. બેરોજગારી દિવસે ને દિવસે વધી છે. લાખો શિક્ષિતો બેરોજગાર છે. વડોદરાની વાત કરીએ તો લોકોના પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે આગળ જનતાના ભરોસા પર ખરા ઉતરવા માટે રણનીતિ નક્કી કરીશું. જનતા વચ્ચે જ તેઓના પ્રશ્નોના મુદ્દે આગળ કામ કરવા રણનીતિ નક્કી કરાશે. જ્યારે આ બેઠક અંગે કોંગ્રેસના લોકસભાના પ્રભારી તરીકે સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથ્થુભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીએ કામગીરી જોઈને જ જવાબદારી સોંપી છે. તેને કરીશું. જનતાને વાયદો કરી વાયદાઓમાં નિષ્ફળ રહેનાર પક્ષ સામે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અત્યારથી કશું કહેવું નથી, સમયની સાથે સાથે મારા અનુભવોને કામે લગાડીશું તેમ જણાવ્યું હતું. સૌ વડોદરા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો, સૌ વોર્ડના પ્રમુખો અને સૌ જે પ્રસારની જવાબદારી સ્વીકારતા તમામ લોકો સાથે આજે કાર્યકર્તા સંવાદનો એક કાર્યક્રમ રાખ્યો છે. એમના પણ વિચારોની આપ-લે થાય, એમના પણ જે સૂચનો છે પ્રચાર પ્રસાર માટેના, એ તમામ સૂચનો સાથે રાખીને સંકલન સમિતિ અને સૌ લોકો સાથે વાતચીત કરીને કઈ રીતે પ્રચારની શરૂઆત કરવી છે એ તમામ બાબતો કરવા માટે થઈને આજે સંગઠનના લોકો અને આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યા છે. જે રીતે 2014થી આ લોકોની સરકાર રહી છે કેન્દ્રમાં, જે રીતે રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, એ તમામ મુદ્દાઓ જે રીતે કહેવામાં આવ્યું હતું 2014માં કે બહુ હુઈ મહેંગાઈ કી માર અને આ થપ્પડ ને પેલી થપ્પડ, એ રીતે જે રીતની એડવર્ટાઇઝો બતાવવામાં આવતી હતી, લોભામણી જાહેરાતો જે બતાવવામાં આવતી હતી, એની સામે વાસ્તવિક પરિસ્થિતિ, ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ અલગ છે. લોકો મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યા છે. યુવાનો બેરોજગાર બન્યા છે. 2 કરોડથી વધારે જે રોજગારી આપવાની વાત કરી હતી, એની સામે રોજગારીનો જે ક્રમાંક છે એ ખૂબ નીચો છે. એટલે આ તમામ બાબતોને લઈને લોકો સુધી પહોંચીશું. વડોદરાના પણ ખૂબ પ્રાણ પ્રશ્નો બાકી છે. સતત 30 વર્ષથી વડોદરામાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, તેમ છતાં પણ જે પ્રશ્નો રહ્યા છે એ ઉકેલવામાં કંઈક ને કંઈક રીતે એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. આ તમામ બાબતો લઈને લોકો સુધી પહોંચીશું ને એમના આશીર્વાદ લઈશું. એટલે પાર્ટી જેને બી ડિસાઇડ કરે એને હોદ્દો આપે. લોકસભાના પ્રભારી બનાવ્યા છે તો કંઈ કામગીરી જોઈ હશે સારી તો બનાવ્યા છે. હવે મારી રણનીતિ પ્રમાણે હું શું કરી શકું છું એ આગળનો ભવિષ્ય બતાડશે. અત્યારથી હું શું બતાડી દઉં? અત્યારે તો મીટિંગ ચાલુ કરી છે. હવે ચાલો આગળ વધી. ધીરે ધીરે રે મના ધીરે से सब कुछ હોય और कबीरा सींचे 100 घड़ा ऋतु आए फल હોય. અભિષા આ હું શું બતાડી દઉં તમને? એટલે શરૂઆત કરી છે. જુઓ, કારણ કે વાયદા બહુ છે. વાદે પર વાદે और નિભાના નહીં અને હોશિયારી કરના, આ ચાલ છે અને એ ચાલની સામે આપણે કઈ રીતે લડીશું એ આગળની રણનીતિ બતાડશે. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan and Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.